રાધે રાધે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એવરીવન. કેમ છો બધા? મજામાં ને? તો આજે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર તમારી સાથે વાત કરવાની છું. તો તમને બધાને ખબર જ હશે કે હવે જે પેપર આવે છે એમાં તમે જોયું હશે કે જે કરંટ અફેર છે એનું વેટેજ વધી રહ્યું છે. તમે ગમે તે વસ્તુ કરો, તમે બંધારણ કરો, હિસ્ટ્રી કરો અથવા તો ઇકોનોમિક્સ કરો કે જીઓગ્રાફી કરો, ગમે તે કરો, પણ જો તમે એનું કરંટ રિલેટેડ વસ્તુ નહીં કરી હોય તો તમારે એમાંથી પણ માર્ક્સ કપાવવાની સંભાવના છે. કારણ કે હવે ઘણું બધું વેટેજ વધી ગયું છે કરંટ અફેર્સનું, એટલે આપણે હવે વધારે ધ્યાન કરંટ અફેર્સમાં આપવું પડશે. તો હું પર્સનલી શેમાંથી કરંટ અફેર્સ કરું છું એ હું આજે તમને જણાવીશ, જેથી તમે પણ કરંટ અફેર્સ માટે આ સ્ટ્રેટેજી અપનાવી શકો છો. ઘણું બધું એ બુકમાંથી પૂછાય છે કરંટ અફેર્સ, અને તમારે જો બુક્સ ના લેવી હોય તો શું કરવું જોઈએ એના માટે પણ હું બેઠી જ છું તમને સજેસ્ટ કરવા માટે. તો ચલો જલ્દીથી અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા ફ્રેન્ડ્સ, યાર આટલી મહેનત તમારા માટે કરીએ છીએ, તમારા સુધી આ વિડીયો પહોંચાડવામાં મારે 2.5 થી 3 કલાક વિચારી નાખો. આ વિડીયો તમારા સુધી, રોજ હું એક વિડીયો અપલોડ કરું છું એમાં તમારા સુધી વિડીયો પહોંચાડવા માટે 2.5 થી 3 કલાક બગાડવા પડે છે. કારણ કે વિડીયો માટે વિચારવાનું, પ્લસ એ માટે શૂટ કરવાનું, પ્લસ થંબનેલ, પ્લસ અપલોડિંગ માટે ટાઈમ, તો એ બધા માટે અઢી કલાક તો વિચારી જ નાખો. 2.5 કલાક તો જાય છે. રોજના 2.5 કલાક, 2 દિવસ રોજનો 2.5 કલાક, તો વિચારો એક મહિનામાં કેટલો ટાઈમ જાય. તો તમારે તો ફક્ત સબસ્ક્રાઇબ કરવાનું છે, એક લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું છે. તો એટલી તો મહેનત કરી શકો છો, જેથી અમને પણ વિડીયો બનાવવાનું થોડું મોટિવેશન મળે. ચલો વધારે વાત ના કરતા હવે જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો હું બેઝિકલી જે કરંટ અફેર્સ વાંચું છું એ આ છે વેબ સંકુલની બુક હું બતાવું છું તમને. તો હું આ વેબ સંકુલની બુક્સમાંથી કરંટ અફેર્સ કરું છું. તો આના માટે તમારે શું કરવાનું છે, જે વેબ સંકુલની એપ્લિકેશન છે એમાંથી તમે ઓનલાઈન મંગાવી શકો છો. આ જે બુક છે એ કુરિયરમાં આવી જશે. તમારા જે નિયર કુરિયર માટે જે હશે, કુરિયર માટે હશે ત્યાં આવી જશે, ત્યાંથી તમારે લઈ આવવાની છે. આ બુક્સની પ્રાઇસ છે 100 રૂપીસ. દર મહિને આ બુક્સ બહાર પાડે છે. તો તમે 6 મહિનાનું કરંટ અફેર્સ તો કરવાનું જ હોય છે કમ્પલસરી, તમને ખબર જ હોય છે. હવે તો થોડું વધારે પણ પૂછાય છે, ધારો કે 7-8 મહિનાનું પણ પૂછાઈ જાય છે. તો તમારે એ રીતે પ્રિપેરેશન કરવાની છે. તો કરંટ અફેર્સ માટે તમારે શું કરવાનું છે કે તમારી જે એક્ઝામ આવવાની હોય છે, જે ડેટ એ એક્ઝામ હોય છે એ ડેટથી લઈને એના જે પહેલાના જે 4-5 મહિનાનું હોય છે એ કરંટ અફેર તમારે એ મહિનાનું કરી નાખવાનું છે. 5 મહિનાનું થઈ જાય પછી તમારી ઈચ્છા થાય તો તમે બીજા 3-4 મહિનાનું વધારે કરી શકો છો. તો એ રીતે તમારે કરંટ અફેરની પ્રિપેરેશન કરવાની છે. તે એક તો આ જે બુક જે મેં તમને સજેસ્ટ કરી. હવે હું એક બુક બીજી સજેસ્ટ કરું છું, એ તો તમારે કરવાની જ છે. જે બીજી બુક છે એ છે ગુજરાત પાક્ષિક. બેઝિકલી આમાં પાક્ષિક પણ આવી જ જાય છે, આમાં લખ્યું જ છે પાક્ષિક, પણ જો તમે સ્પેશિયલી અલગથી પાક્ષિક માટે મંગાવવા માંગતા હોય તો પાક્ષિક માટે પણ બુક છે. એ જે ઓનલાઈન માટે તમે ગૂગલ ઉપર જઈને તમે પાક્ષિક સર્ચ કરીને તમે પાક્ષિકનું ઓનલાઈન જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યાં પાક્ષિક જે 15 દિવસે આવે છે, દર 15 દિવસે એ લોકો પાક્ષિક બહાર પાડે છે. તો તમે એ તો તમારે કરવાની છે, કારણ કે તો ગુજરાત વાળાની છે, ગુજરાત સરકારની છે, તો એમાંથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના ઘણી વધારે છે. તો આપણે ગુજરાત પાક્ષિક 100% કરવાની છે, એમાંથી તો કઈ જવા દેવાનું નથી. તો આ બે વસ્તુ તો તમારે કમ્પલસરી કરવાની છે. બટ જો તમારે ફાઇનલી એવું ઈચ્છતા હોય કે બુક પરચેસ નથી કરી શકતા અથવા તો નથી કરવા માંગતા, તો તમારે શું કરવું? તો હવે તમારે કરંટ અફેર્સ જોવા માટે મનીષ સિંધી સરના જે કરંટ અફેર્સના વિડીયો છે ખૂબ જ સારા છે. એ વેબ સંકુલના જ છે, વેબ સંકુલના છે. તો વેબ સંકુલ પર એમની આવે છે કરંટ અફેર્સના એમના વિડીયોઝ, તો તમે જોઈ શકો છો. એમાંથી પૂછાય છે, ઘણા બધા ક્વેશ્ચન એમાંથી પૂછાય છે અને ખૂબ જ સારું છે. તમારું ઘણું બધું કરંટ અફેર્સ થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, ખબર પડી ગઈ કરંટ અફેર્સ શામાંથી કરવાનું છે. હવે બુક્સ કઈ રીતે બનાવવાની છે તો હું ફરી ક્યારેક વિડીયોમાં તમને જણાવીશ. મારી બુક તમને બતાવીશ કે તમારે કરંટ અફેર્સની બુક્સ કઈ રીતે બનાવવાની છે. અને આગળ ઘણા બધા વિડીયો મેં શેર કર્યા છે કે તમારે ઇંગ્લિશની પ્રિપેરેશન કઈ રીતે કરવી, હિસ્ટ્રી સામેથી વાંચવું, પ્લસ બંધારણ શેમાંથી વાંચવું, કઈ રીતે વાંચવું, એ બધા વિડીયોઝ મારા યુટ્યુબ ચેનલ ઉપર છે, તો તમે જોઈ શકો છો. એન્ડ 2 દિવસ જે વિડીયો કદાચ આવી શકે પણ છે અને નહીં આવી શકે, બીકોઝ હું જવાની છું અમદાવાદ મારા મમ્મી પપ્પાના ઘરે. એન્ડ મારે અમદાવાદથી ગાંધીપુર 2 બુક લાવવાની છે, કારણ કે DYSO મેન્સની હું પ્રિપેરેશન કરી રહી છું. મેં DYSO જે લીગલ સાઇડની જે હાઈકોર્ટમાં લાગે છે, એક તો તમને ખબર છે કે DYSO 2 છે, એક તો વિધાનસભામાં અને એક છે સચિવાલયમાં, અને આ ત્રીજી જે DYSO ની છે હાઈકોર્ટમાં લાગે છે. તો જે DYSO હાઈકોર્ટ વાળી લીગલ સાઇડની છે એની મેં પ્રિલિમ્સ ક્લિયર કરી લીધી છે. તો હવે મારી મેન્સની એક્ઝામ આઈ થિંક
ઓક્ટોબરમાં છે એની એક્ઝામ, તો એના માટે હું અત્યારે મેન્સ ઉપર વધારે ફોકસ આપી રહી છું. એ છતાં પણ આજે હમણાં જ ડીવાયએસઓનું જે ફોર્મ ભરાયું છે એ પણ મેં ભર્યું જ છે. બેકઅપ પ્લાન તો જોઈએ જ. તો બસ એના માટે મારે થોડી બુક્સ જોઈએ છે, એટલે હું અમદાવાદ જવાની છું. જો મારાથી બનશે તો હું તમારી સાથે વિડીયો શેર કરીશ, અને જોઈએ છે બાકી તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર જણાવજો, અને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.